जम्मू कश्मीर के पहलगाम क्षेत्र में आतंकवादियों द्वारा हिंदू पर्यटकों पर अंधाधुंध गोलीबारी की गई, जिसमें 26 निर्दोष पर्यटकों की दर्दनाक मौत हो गई। इस घटना को लेकर पूरे देश में गहरा आक्रोश और विरोध प्रदर्शन हो रहे हैं। इसी कड़ी में बारडोली तालुका के सरभोन गांव के निवासियों ने एक विशाल रैली निकालकर मृतकों को श्रद्धांजलि अर्पित की। कश्मीर के पहलगाम में हुए इस दर्दनाक घटना के बाद पूरे देश में पाकिस्तान और आतंकवादियों के खिलाफ गहरा रोष फैल गया। लोग सरकार से आतंकवाद के खिलाफ सख्त से सख्त कार्रवाई करने की मांग कर रहे हैं। इसी के तहत बारडोली तालुका के सरभोन गांव के लोगों ने एक विशाल रैली का आयोजन किया, जिसमें विभिन्न धर्मों और समुदाय के लोगों ने बढ़ चढ़कर हिस्सा लिया। डॉक्टर आनंद महेशभाई पटेल, बारडोली तालुका भाजप संगठन प्रमुख। जम्मू काश्मीर में पहलगाम जे आतंकी हुमलो थयो અને આપણા ભારત દેશના 26-27 જેટલા નાગરિકો નો આપણે બલિદાન કર્યું છે અને જે આપણે એમને ગુમાવ્યા છે એના સંદર્ભમાં સમસ્ત સરભણ ગ્રામ વિભાગના જે લોકો આજે અહીંયા તમામ ધર્મના તમામ સમાજના અહીંયા આપણે જોયું, હિન્દુ હોય, મુસ્લિમ હોય, બીજા બધા ગાયત્રી પરિવાર હોય, બધા ધર્મના પરિવાર જ્યારે આજે એક થયા છે અને જે આપણે આજે ગુમાવ્યા છે એમના શ્રદ્ધાંજલિના સ્વરૂપે એક મૌન રેલીનું આપણે જે આયોજન કરેલું હતું એમાં ખૂબ મોટી સંખ્યામાં સરભણ વિભાગના આજુબાજુના ગામોના અને સર્વ સમાજના જે જોડાયા અને આપણે એક મેસેજ આપવો છે આપણા આતંકવાદીઓને આપણે સફાયો કરવા માટે, સરકારના દરેક નિર્ણયને મજબૂત બનાવવા માટે આવું કૃત્ય ભવિષ્યમાં નહીં થાય એ સંદેશ સાથે જે આજે આપણે રેલીનું આયોજન કર્યું છે અને આપણે એક સ્ટ્રોંગ સંદેશ આપણે આપીએ છીએ કે આપણો દેશ મજબૂત બને અને ભવિષ્યમાં આવું કૃત્ય નહીં બને, આપણા સ્વજનોને આપણે ગુમાવવાનો વારો નહીં આવે એના માટે આપણે જે આયોજન કર્યું છે। विजय कुमार रमणलाल पंचाल, सरभोन विभाग गायत्री परिवार। भारत माता की जय। 22 एप्रिल ना दिवसे जे आपड़ा देश ની અંદર આતંકવાદીઓએ હુમલો કર્યો એ ખૂબ નિંદનીય છે। સમગ્ર ભારત દેશ નહીં પણ વિશ્વની અંદર એની નિંદા થાય છે। તો આપણે આ ભાગરૂપે સરભોન વિભાગ યુવાનો, સરભોન વિભાગના આજુબાજુના ગામના ભાઈઓ બહેનો, મુસ્લિમ ભાઈઓ આજે અમારી સાથે રહીને આ કાર્યક્રમને આ જે આતંકવાદી હુમલો કર્યો એને વખોડી કાઢે છે અને ફરી ભારત દેશની અંદર આવું કોઈ લાલ આંખ બતાવે નહીં એ માટે આપણા યુવાનો, ભારતના નાગરિકો એ માટે ખૂબ સજાગ થઈ ગયા છે। એ માટે આજે અમે સરભોન ગામની અંદર ભારત માતા કી જય, પાકિસ્તાન મુર્દાબાદ એવા નારા સાથે કેન્ડલ માર્ચ નીકાળ્યું છે અને ગામના આજુબાજુના ગામના દરેક ભાઈ બહેનોએ સારો સહયોગ આપ્યો છે અને અમે એવું કહીએ છીએ કે હે પરમાત્मा જે જીવ ગુમાવ્યા છે એના આત્માને ચીર શાંતિ આપો। ઓમ શાંતિ, ઓમ शांति, ओम शांति। ये रैली हिंदू मुस्लिम एकता का प्रतीक बन गई है। बड़ी संख्या में लोग इसमें शामिल हुए और पाकिस्तान तथा आतंकवाद के खिलाफ जोरदार नारे लगाए। इसके बाद मोमबत्तियां जलाकर 2 मिनट का मौन रखकर मृतकों को श्रद्धांजलि दी गई। रैली के दौरान आतंकवाद की कड़ी निंदा की गई और देश में शांति और एकता बनाए रखने की अपील की गई।